કૃષ્ણ, કેમ છો? મોજમાં જ રહેવાનું છે. આજે અમારી મોર્નિંગ થઈ છે ચોટીલા, જો ઓન ધ વે છે. 11 વાગ્યાના બધા જાગીએ છીએ. હજી એક ઝોલું પણ ખાધું નથી. તો અત્યારે આપણા નંદના પાયલોટ કોણ છે? તો નીતિન કાકા. રામ રામ નીતિન કાકા. કેમ છો? મજા. ને ઉડતી જાય છે, ઉડતી. જો સવારમાં કેટલા 6 વાગ્યામાં તો પૂરી ગઈ ચોટીલા ભાઈ. આવા જો આપણે છે ભવેશભાઈ. હલો ભવેશભાઈ, રામ રામ. ગુડ મોર્નિંગ. હાલો એકાદી આકલ માનજો, ચોટીલા આવી ગયું છે. જો આ ભાઈ છે ને આપણા ચલો ઓલો નતું કિલ્લાનો સકડો જેવો ઓલો જાબડા તોપડા ભળી તો ભાવનગરમાં ભળી એના જેમ છે ભવેશભાઈ, આપણે સપોર્ટ આપે છે. ને જો મોર્નિંગમાં બીજા આખા ભૂખ લાગી જો યાર, નાસ્તો કરવો છે. બસ સામે જો આવી ગઈ જો. વાહ વાહ, નામ લીધું ને આવી ગઈ જો. દર્શન આપણે ભાઈ, આજનો બ્રેકફાસ્ટ આપણે દર્શનમાં કરશું આજે. તમને ખાલી બ્રેકફાસ્ટમાં વેરાયટી જુઓ જો, ઓહો હો ભાઈ, ફાફડી ગાંઠિયા છે, ભજીયા છે, પછી ખમણ છે, પૌવા બટાકા છે વિથ ચાય. બ્રેકફાસ્ટ થઈ ગયો છે પૂરો ને ચાલો હવે આપણે નીકળવાનો ટાઈમ થયો છે. હમણાં નીતિન કાકાને સુવાનો ટાઈમ થયો છે અને આપણા કાનભાઈને ચલાવવાનો ટાઈમ થયો જો. અને આપણે ઉઠી ગયા છે વિકી આહિર જે સૂતા હતા. જો આપણે ચોટીલામાં એન્ટર થઈ ગયા છીએ. આપણા વિકી આહિર અગરબત્તી હોઈ રહ્યા છે. ડુંગર આ છે મેન ગેટ. તો આપણે પહોંચી ગયા છીએ જામનગર, જે ફરવા જેવી સ્થળ છે. આને કહેવાય તળાવની પાર. જામનગરમાં જાઓ એકવાર તો જરૂર જાજો, કેમ કે મસ્ત પ્લેસ છે અહીંયા. તો નીતિન કાકાએ ટર્ન લીધો ખંભાળિયા. તો ફાઇનલી ખંભાળિયા આવી ગયું છે, જ્યાં વેલકમ ગેટ છે. જો કેટલો મસ્ત લાગે છે, શિવાજીનું પુતળું રાખેલું છે. અને આ એક ગેટ છે જે નવો બનાવેલો છે હમણાં ખંભાળિયામાં. જો ખંભાળિયા પહોંચતા જ આપણા વિકી આહિરને મોજ પડી ગઈ કે ઘેરે પહોંચી ગયા. ખંભાળિયાથી હવે આપણે જઈએ છીએ તથિયા ગામ, જે આપણું ગામ છે. નીતિન કાકાને બ્લેક પેન્થર લઈને નીકળી ગયા છીએ અમે. 3 તીગડા કામ બીગડા. તમને તો ખબર છે તડકો હોવાથી મૂસ્યું તો ભાઈ બાંધેલું જ રહે પરમાનન્ટ. ખાસકાર તો ભાઈ દુનિયાનો અંતનો છેલ્લો તો ઘર જ કહેવાય. જો આપણે પહોંચી ગયા છીએ આપણા ફાર્મ હાઉસ છે જૂના તથિયા. જો બી કે ફાર્મ હાઉસમાં આપણે આવી ગયા છીએ. જો પહોંચી ગઈ ફરફર ફરે છે. અને આ બાજુ જુઓ તમે કોણ છે, આપણા હાઉસ આવી ગયા છે દહાડો કરતા ઉનાળાના. આ છે આપણા ભવેશભાઈ. ભવેશભાઈ, આ છે આપણા નીતિન અંકલ. કેમ છો નીતિન અંકલ? તો આજે ક્યાં જવાનું છે? બહાર લઈ જવાનું. આજે ક્યાંક જવાનો પ્લાન છે, સરપ્રાઈઝ છે. લાસ્ટ સુધી બન્યા રહેજો. અમે ક્યાંક નવી જગ્યાએ જવાના છીએ આજે. હું ભાઈ, હું કહે છો ભાઈ? એ ભાવેશભાઈ કેવો છો કઈ? હું ભાવેશભાઈ, અમને મજા નથી આવડે. આમને કે શું ખંજીરાબા ખંજીરાભાઈ બોલો, આજનો પ્લાન શું છે? કે કેસો રિવીલ કરવા માંગો છો કે સરપ્રાઈઝ છે? બન્યા રહેજો અમારા ગંધારા વ્લોગમાં. જો છે ને चले एक काम कर 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के वजह ભાઈ જોયું ને. પણ તમે મને એક ક્વેશ્ચન છે મારે, કે આમાંથી કાકા કોણ લાગે છે? હું લાગુ છું કે આ લાગે છે? બોલો. કહી દીધું બધું. નીતિન અંકલ પણ એ તો મેસેજ આવે કેમ છે નીતિન અંકલ એ તો છે ને ભાઈ, વ્યવહાર જે છે ને વ્યવહાર એ એક અલગ છે વસ્તુ. પણ તમે તમારી દ્રષ્ટિએ વ્યૂ પ્રમાણે તમે શું કહો? અને જો આપણું ફાર્મ હાઉસ અત્યારે જો તમે, વાહ વાહ ભાઈ, ભર ઉનાળે હમણાં ચોમાસું આવી ગયું છે પણ જો તો લીલું છમ છે ભાઈ. જો છે ને ગાઈસ, જેવો દેશી આપણા પડદું ભાઈ એક નંબર છે. પપ્પા કે સાઈડ પર છે જો બગીચો આપણે આંબા ને બધું નિરાતે બતાવશું. અત્યારે ટાઈમ નથી, નીકળી જવાનું છે. અને જો અંકલ શું લાવ્યા છે, આપણું દેશી ક્લાસિક બુલેટ. વાહ અંકલ વાહ. હા ને દેશી ઘોડો ભાઈ, એમ કે તમે ખાલી છે ને બુલેટનો અવાજ જો અવાજ. ગાઈસ ભાઈ તડકો ફૂલ લાગતો હતો એટલે પછી અમે લીધી બસની રાઈડ. કે ભાઈ હવે જવું છે લાંબે, ભલે
તો ચાલો બસમાં જ જતા રહીએ. જો કેવી મજા આવે છે, જો ઠંડો ઠંડો પવન આવે છે ને તડકો લાગતો નથી ને ખંજરાભાઈ આગળ બેહાડી દીધા. અત્યારે આપણે છીએ જામજોધપુર. જામજોધપુરનું બસ સ્ટેશન છે. સુવિધા જોવો ગવર્મેન્ટમાં તમે એક નંબર ભાઈ. આવો તો ગામડામાં ઘરે ના હોય એવા તો બસ સ્ટેશન છે અહીંયા જોવો ગવર્મેન્ટના. ભાઈ એક નંબર. જોધપુરમાં તો વરસાદનું જોવો તમે અત્યારે. ભાઈ વાદળો ચારે બાજુ મંડાઈ ગયા છે. આ બધું થોડું ખાલું છે પણ આ બધું જુઓ ઉપર મેઘરાજા મંડાયો છે. જો આ સ્ટેશન છે જામજોધપુરનું એક નંબર છે ને ભાઈ. તૈયારી છે બસ મેઘરાજાની. આપણે આવી ગયા છીએ ત્યારે શનિદેવના ભગવાને હાથલા જો ભાણવડ તાલુકામાં આવ્યું છે. જો અહીંયા આવું છે મંદિર. અહીંયા લોકો આવે છે પનોતી ને એવું બધું એવું કહે છે ઉતારવા માટે જે શનિદેવ પ્રતાપ થાય છે અહીંયા. જો અંકલ ક્યાં આવ્યા? તો ગાઈઝ આજનો આપણો ટાર્ગેટ થયો છે પૂરો, કેમ કે ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ શનિદેવ જન્મસ્થળ હાથલા. કેમ કે આજે અહીંયા ગમે તેમ કરીને 10 વાગ્યા પહેલાં પહોંચવાનું હતું. જે મનોકામના પૂરી થઈ ગઈ છે આપણી. ચાલો આપણો હાથે લઈને નીકળી ગયા. આપણે છે ને જો ક્યાં ગયા હતા આપણે ક્યાં ગયા હતા શનિદેવ હાથલા ગયા હતા. પછી ત્યારે વાગી ગયા 10:30. કાકા કહે કે અમીધારા એક જ હોટલ ખુલી હોય માણવરમાં આવી ગયા. પહોંચી ગયા અમીધારામાં. જોવો તમે મારો તો વારો આવે ના આવે પણ આ બધા લઈ લીધું. આ ભાઈ જો ભૂખડ ખાવા માંડો હીરોભાઈ. કઈ સબ્જી મગાવી છે? કઈ સબ્જી છે? કાજુ કરી છે. બીજી કઈ છે? તુફાની વેજ. હે કઈ છે? ઓલા ભાઈ ને ખબર નથી ધાબવા માંડ્યો. મામા તમને ખબર હે કઈ સબ્જી છે? ભૂખ લાગી. હાલો ભાઈ હાલો ખાઈ લે ફટાફટ. મારી વાંહે નહીં વધવા દે બધા. ગાઈસ આ છે તો અમીધારાનો આઉટસાઇડનો લુક જે આવ્યો છે ભાણવર. જમવાનું એક નંબર હતું. ચાલો તો હવે ફાઇનલી ઘરે જઈએ છીએ આપણે. ફાર્મ હાઉસ છે. આજનો લુક અહીંયા સુધી જ. જય દ્વારકાધીશ. ગુડ નાઇટ બધાને. और वो जो लाल वाला बटन है उसमें भूकंप लेके आओ या फिर भूचाल, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए.